દીપડાની દહેશત અમદાવાદમાં સતત વધી રહી છે। અમદાવાદનું શેલા અને ગુમાવા દેખા દીધા બાદ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત ફેલાઈ છે, કેમ કે સાણંદ નજીક મોટી દેવતી ગામે દીપડાના પગલા મળ્યા। વન વિભાગ દોડતું થયું। ચિંતાની વાત એ છે કે દીપડો બચ્ચા સાથે હોવાની પણ આશંકા છે, ત્યારે ખેતરો રહેણાંક વિસ્તાર વચ્ચે દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે। ત્યારે આખરે શું થઈ રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। સાણંદથી માત્ર 12 કિલોમીટર દૂર કડી વિરમગામ રોડ નજીક મોટી દેવતી ગામમાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ ફેલાયો છે। દીપડાના પગલાના સ્પષ્ટ નિશાન મળતા વન વિભાગની ટીમ મોડી રાત્રે સ્થળ પર પહોંચી અને તપાસ બાદ દીપડાની હાજરીની પુષ્ટિ કરી। અમદાવાદના ઘુમા અને શેલામાં દીપડો જોવાયા બાદ ફરી એકવાર અમદાવાદના આસપાસના એટલે કે હવે ગ્રામીણ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની વાત સામે આવી છે। દીપડાના એક કરતાં વધુ પંજાના નિશાન સાણંદથી મોટી દેવતી ગામ તરફ જવાનો જે રસ્તો છે અને ત્યાં રોડ સાઈડમાં ઈંટોનો જે ભટ્ટો આવેલો છે તેની પગદંડી ઉપર મળી આવે છે। તે બાદ વન વિભાગ દોડતું થયું છે। આપ હાલમાં જોઈ શકો છો જે ઈંટોના ભટ્ટાની તરફ દીપડાના જે પંજાના નિશાન મળ્યા છે, જે દિશામાં જતા મળ્યા છે, ત્યાં એકદમ અંતરિયાળ વિસ્તારમાં ખુલ્લા ખેતર તરફ આ રીતે વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે અને દીપડાને આકર્ષવા માટે જીવિત તેના શિકાર તરીકે મરઘી પણ મૂકી છે, જેથી કરીને ખોરાકની શોધમાં દીપડો જો આ વિસ્તારમાં હોય તો ક્યાંક તે વન વિભાગના આ પાંજરામાં આવી શકે। આ વિસ્તારમાં આશરે 150 વીઘામાં ગીચ જાડીઓ, પાણી અને બકરા, વાંદરા જેવા પ્રાણીઓ હોવાથી દીપડાને છુપવા અને શિકાર માટે અનુકૂળ વાતાવરણ મળી રહ્યું છે। એટલું જ નહીં, મોટા પગલા સાથે નાના પગલા પણ મળ્યા હોવાથી દીપડો બચ્ચા સાથે હોવાની આશંકાએ ચિંતા વધી છે। રાત્રે અહીંયા આગળ આવ્યા હતા પેલા આપણે વન વિભાગવાળા, તો એમને જોયું તો અહીંયા આગળ એમને કીધું હવે દીપડાના જ પગ છે એમ, અને જોડે એક નર ને માદા બે હોય એવું લાગ્યું, જોડે બચ્ચું પણ છે, એના પણ પગ નિશાનો અહીંયા આગળ છોડેલા, સમજે એવું છે। પાંજરું પછી એમને મંગાવી લીધું વન વિભાગવાળાએ, એમને લાગ્યું કે પોઝિટિવ છે એટલે પછી એમને પાંજરું અહીંયાથી મંગાવી લીધું અને પછી પાંજરું અહીંયા રાત્રે 11:30 વાગે મૂક્યું। હા, મેં બધા જોતા હતા તે મેં અનુકૂળ કંઈક સ એમ પગલા હતા એટલે આપણને અનુકૂળ આવે કંઈક સ એમ। પાંજરા મૂક્યા બરોબર મૂક્યા છે, કદાચ આવે તો અંદર આવી જાય। સ્થાનિક લોકોમાં દીપડાનો ભય ફેલાતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે, જેમાં મરઘીને શિકાર તરીકે રાખવામાં આવી છે। તો આ સાથે સમગ્ર વિસ્તારમાં વન વિભાગ નજર રાખી રહ્યું છે। વન વિભાગે ગ્રામજનોને ખાસ કરીને સાંજે 6 વાગ્યા બાદ ખેતરો અને ખુલ્લા વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે। આમ તો દીપડો મોટેભાગે રાતના અંધારામાં શિકારની શોધમાં રસ્તા પર નીકળતો હોય છે, પણ જો રાતના સમયે તમે બહાર હોવ અને અચાનક દીપડો તમારી સામે આવી જાય તો કાળજી રાખવી પણ ખૂબ જ જરૂરી છે। આવા સમયે ગભરાવાને બદલે કેટલીક ખાસ બાબતોનું અચૂક ધ્યાન રાખવું જોઈએ। દીપડાને જોઈને ભૂલે ચૂકે અચાનક ભાગવાનું શરૂ ન કરો। મોબાઈલમાં ફોટો કે વિડીયો લેવા નજીક જવાની હિંમત ન કરતા। સેલ્ફી લેવા કે વિડીયો બનાવવાની ભૂલથી પણ ન કરતા। દીપડા પર પથ્થર મારવો કે તેને લાકડી બતાવી જીવલેણ સાબિત થઈ શકે છે। દીપડો સામે આવે ત્યારે તેને ભાગવાનો રસ્તો ક્યારે બંધ ન કરો। ગત રોજ મોટી દેવતી સાણંદ તાલુકા ગામ ખાતે દીપડાના પગમાર્ક્સ મળેલ હોવાની ચર્ચા થતાં વન વિભાગનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચેલ હતો તથા પગમાર્ક્સના અવલોકન કરેલ હતા। જે પગમાર્ક્સ દીપડાના હોવાનું જણાતા તાત્કાલિક ત્યાં પાંજરું મૂકી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી તથા હાલની તારીખમાં અત્યારે પણ સ્થળ ઉપર સ્ટાફ છે તથા રેકી કરી રહ્યો છે। ગામવાળાને જણાવવાનું કે કોઈએ પણ ભયમાં આવવાની અથવા તો ખોટી અફવાઓ ફેલાવવાની જરા પણ જરૂર નથી। છેલ્લા 1 મહિનાથી અમદાવાદના શેલા, બોપલ અને ત્યારબાદ ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાયા બાદ હવે સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની હાજરી જોવા મળી છે, જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે। અગાઉ થર્મલ ડ્રોનથી શોધખોળ છતાં દીપડાના નક્કર પુરાવા મળ્યા નહોતા, પરંતુ હવે પગલાના નિશાનોએ હાજરીની પુષ્ટિ કરી છે। ત્યારે હવે વન વિભાગ દીપડાને સુરક્ષિત રીતે પકડીને ગ્રામજનોને ભયમાંથી મુક્ત કરાવવાના પ્રયાસ સતત ચાલુ રાખે છે। અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।